નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે બધા આનંદમાં છો, મજામાં હશો. તમે જાણો છો એ રીતે કે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી અને હમણાં અભ્યાસક્રમમાં થોડા ફેરફારો આવ્યા છે અને આ ફેરફાર થયેલો અભ્યાસક્રમ હું સાહિલ જીવાણી વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાઈને તમને ભણાવી રહ્યો છું. તમે જાણો છો એ રીતે કે આપણે ચેપ્ટર 1 પૂર્ણ કર્યું છે. ચેપ્ટર 1ની અલગ અલગ ઘણી બધી વિડીયોઝની એક આખી હારમાળાની અંદર આપણે આખું સરસ મજાનું પહેલું ચેપ્ટર ભણ્યા. ઘણા બધા વિડીયોઝ એના લીધા છે. તમારા બધા એનો પ્રેમ ખૂબ જ મળ્યો છે અને આ સરસ મજાના પ્રેમ સાથે આપણે બીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આવો ને આવો પ્રેમ આપણે વરસાવતા રહીએ એ સંકલ્પ સાથે આવો તમારી યુટ્યુબ ચેનલ વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. ભાઈ ફેર્સ એટલે મેળા, ફેસ્ટિવલ એટલે તહેવાર. ગુજરાતના અને ભારત દેશના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મેળાઓ પ્રખ્યાત છે. અલગ અલગ તિથિના રોજ અલગ અલગ મહત્વ સાથે, અલગ અલગ ધાર્મિક મહત્વ સાથે અલગ અલગ પ્રકારના મેળાઓ ભરાય છે અને અલગ અલગ તહેવારોને દિવસે મેળાઓ ઉજવવામાં આવે છે. મેળાની અંદર આનંદ થાય છે. આ મેળાની અંદર દેશ વિદેશથી લોકો આવે છે. આ મેળાની અંદર ખરીદી વેચાણ થાય છે. અનેક પ્રકારના મેળા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ થાય છે. સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ પહેલા તમે ગુજરાતમાં ક્યાંથી છો? તમે ગુજરાતમાં ક્યાંથી છો અને તમારી આજુબાજુ કયો મેળો પ્રખ્યાત છે એ અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે અમને પણ ખબર પડે કે અમારા જે વિદ્યાર્થીઓ છે એને ત્યાં ક્યારે કયા પ્રકારનો મેળો અને કેવો તહેવાર ઉજવવામાં આવે છે. તો આ સરસ મજાનું ચેપ્ટર શરૂ કરવું છે, પરંતુ જ્યારે મેં પહેલા ચેપ્ટરના વિડીયોઝ મૂક્યા યુટ્યુબ પર, તમે બધાએ જોયા, ખૂબ બધો પ્રેમ મળ્યો એને, ઘણા બધા વ્યૂ છે અત્યારે એની ઉપર. પણ ત્યારે ઘણા બધા લોકોની એમાં કોમેન્ટ છે, ઘણા બધા લોકોના અમને પર્સનલમાં મેસેજ છે. ઘણા બધા લોકોએ કીધું છે કે જો સર, આ સરસ મજાનો જે તમારો અભ્યાસક્રમ છે એ સંપૂર્ણ અમારે જોઈએ. તો જે વિડીયોઝ જોઈએ છે શરૂઆતને ખૂબ સરસ સુંદર છે અને અમારો સંપૂર્ણ અભ્યાસક્રમ અમારે જોવો છે, શીખવો છે અને એ પણ તમારી એટલે કે સાહિલ સર સાથે મળીને વેટ ડિજિટલ એજ્યુકેશનને સંગાથે તો જોવો હોય તો કરવાનું કાંઈ નથી. ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ જો વિડીયો લેક્ચર્સ જોવા હોય તો કરવાનું કાંઈ નહીં. હાથમાં મોબાઈલ લેવાનો, મોબાઈલની અંદર પ્લે સ્ટોર ખોલવાનું અને પ્લે સ્ટોરની અંદર જાશો ને એટલે વેટ ડિજિટલ એજ્યુકેશનની એટલી સરસ મજાની તમને એક એપ્લિકેશન જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ઓપન કરો એટલે એક સરસ મજાની આવી સ્ક્રીન આવી જાય. અને જેવા આ સ્ક્રીનની ઉપર પહોંચો એટલે અહીંયા તમને પૂછે કે નાખો તમારો મોબાઈલ નંબર. અને આ જે મોબાઈલ નંબર છે તમે એનો ઉપયોગ કરીને જેવો સેન્ડ ઓટીપી આપશો એટલે સરસ મજાનો ઓટીપી આવશે અને જેવો ડાયલ કરશો એટલે તમને તરત જ આની અંદર લઈ જશે. આ પ્રકારની સ્ક્રીન આવશે. આ સ્ક્રીનની અંદર અહીંયા પેડ કોર્સ અને એમાં પણ તમારું ધોરણ 7 પર ક્લિક કરશો એટલે તમે પેડ કોર્સ પર પહોંચી જશો. ત્યાં આગળ મારા એટલે કે અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ સાથેના બધા જ વિડીયો તમને જોવા મળી જશે. સમયસર અમે ત્યાં અપડેટ કરતા રહીએ છીએ. અને કદાચ આ સિવાય તમારે ધોરણ 3 થી 12 ના તમામ વિડીયોના લેક્ચર્સ જોવા હોય એટલે કે લેક્ચરના વિડીયો જોવા હોય તમે અહીંયા જઈ શકો છો. અહીંયા જઈને જોઈ શકો છો. આ તમામ વિડીયોઝ તમને YouTube વિડીયોઝ અહીંયા મળી જશે. આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે. તાત્કાલિક ફોન લો, પ્લે સ્ટોર ખોલો, એની અંદર વેટ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન કે જેના કુલ કરીને ઘણા બધા ડાઉનલોડર્સ છે. ડાઉનલોડર છે 5 લાખ, 500 અને 1000. 5 લાખ લોકોએ ડાઉનલોડ કર્યો છે. 5 લાખ લોકોનો વિશ્વાસ અમારી સાથે છે. તો તમે કોની રાહ જોવો છો? જોડાઈ જાઓ અમારી સાથે. ચાલો
તો હવે શરૂ કરીએ છીએ આપણું આજનું ચેપ્ટર. કોમેન્ટ કરી દેજો, બરાબર ને ભાઈ? અને લાઈક નું બટન તો મોટા ઉપાડે દબાવી જ દેવાનું. સાહિલ સર આવી ગયા છે, મજા આવે છે. લાઈક નું બટન દાબી દીધું, લ્યો તારે. કરીએ છીએ શુભારંભ. ગણપતિ દાદાનું નામ લઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નવા ચેપ્ટરની શરૂઆત ગણપતિ દાદાને યાદ કરીને તહેવારો અને મેળાઓ વિશે વાત કરવી છે. ત્યારે કીધું છે કે રિસાઇડ એન્ડ એન્જોય, સાંભળો અને મજા કરો. ફોર કલ્ચર રિલિજિયસ ઓર ફોર સીઝન. કે કલ્ચર એટલે સંસ્કૃતિ, રિલિજિયન એટલે ધર્મ, અથવા તો ફોર સીઝન્સ અથવા તો ઋતુઓ માટે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન. ઋતુઓ ઘણા બધા કારણોથી છે. સોરી, તહેવારો ઘણા બધા કારણોથી છે. એના બહુ બધા કારણ છે કે ભાઈ સંસ્કૃતિઓ, ધર્મો કે ઋતુઓ માટે તહેવારો ઘણા કારણોસર હોય છે. ક્યારેક સંસ્કૃતિ માટે હોય, ક્યારેક કોઈ ધર્મને લાગુ પડે, ક્યારેક કોઈ ઋતુનું આગમન થતું હોય, અને આવી રીતે તહેવારો અલગ અલગ ઘણા કારણોસર આવે છે. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુર્બ. એટલે કે ઈદ આવે, દિવાળી આવે, નાતાલ, ક્રિસમસ એટલે નાતાલ, અને ગુરુપુરબ આવે. કલ્ચરલ ફેસ્ટિવલ સ્પ્રેડ લવ. એટલે કે જે સાંસ્કૃતિક તહેવારો છે એ પ્રેમ ફેલાવે છે. શું ફેલાવે છે? પ્રેમ ફેલાવે છે. કે ભાઈ આ સાંસ્કૃતિક ઉત્સવો પ્રેમનો ફેલાવો કરે છે. કઈ રીતે મિત્રો? આ ગુજરાત રાજ્ય, આ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આની અંદર કોઈ એક ઈદ એ કોઈ એક ધર્મનો તહેવાર નથી, સંપૂર્ણ દેશનો તહેવાર છે. દિવાળી કોઈ એક ધર્મનો તહેવાર નથી, સંપૂર્ણ દેશનો તહેવાર છે. આ તમામ ધર્મોને પ્રેમના તાતને બાંધે આપણા સાંસ્કૃતિક તહેવારો છે. આગળ જોઈએ. હોળી, બેસાખી, પોંગલ અને ઓનમ. હોળી, બેસાખી, પોંગલ અને ઓનમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ આર ફાર્મર્સ ફન. હાર્વેસ્ટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે આ લણણી શું હોય બેટા? જે જો ખેતરની અંદર તૈયાર પાક હોય એ કાપવા ન થાય, આ કાપવાની જે સમય એને કહેવાય લણણી, અને અંગ્રેજીમાં કહેવાય હાર્વેસ્ટ. અને હાર્વેસ્ટના જે ફેસ્ટિવલ છે એ આવે છે ખેડૂતોના આનંદ માટે. કોના માટે? ખેડૂતોના આનંદ માટે, ખેડૂતોની મજા છે. હોળી, વૈશાખી પંજાબમાં મને ખબર ત્યાં આવજો. પોંગલ, ઓણમ લણણીના તહેવારો, ખેડૂતની મજા છે. બસંત પંચમી અને સંક્રાંતિ, લોહરી, તીજ સિઝનલ ફેસ્ટિવલ ટેલ અસ ટુ પ્લીઝ. કે ભાઈ શું? તો કે વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ આ મોસમી તહેવારો અમને ખુશ કરવા કહે છે. જો વસંત પંચમી, સંક્રાંતિ આ બધા છે ને ઋતુગત છે, જ્યારે ઋતુ બદલાય ને ત્યારે. અને આ કહે છે કે ભાઈ હવે નવી ઋતુ આવી છે, આનંદમાં રહો, ખુશ રહો. ત્યારબાદ નેશનલ ફેસ્ટિવલ આર અવર પ્રાઇડ. કે જે રાષ્ટ્રીય તહેવાર છે આર અવર પ્રાઇડ એટલે કે અમારું ગર્વ છે. ધેર આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. આ જે છે એ આખા દેશમાં ઉજવવામાં આવે છે. સેલિબ્રેટેડ એટલે ઉજવવું. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ગિફ્ટ એટલે ભેટ, ગ્રીટિંગ એટલે શુભેચ્છાઓ, સ્વીટ્સ એટલે મીઠાઈ. શુભેચ્છા. ગિફ્ટ્સ એટલે ભેટ, મીઠાઈ એન્ડ ફેર્સ એટલે મેળા. ફેસ્ટિવલ ટેલ અસ હાઉ મચ પીપલ કેર.
ફેસ્ટિવલ આપણને કહે છે કે લોકો કેટલી સાર સંભાળ રાખે છે. એકવાર ખાલી ભાષાંતર જોઈ લઈએ છીએ. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. રાષ્ટ્રીય તહેવાર આપણું ગૌરવ છે. તે દેશભરમાં ઉજવાય છે. they are celebrated worldwide. તે દેશભરમાં ઉજવવામાં આવે છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ. ભેટો અને શુભેચ્છાઓ. સ્વીટ્સ. મીઠાઈઓ અને ફેર્સ. મેળાઓ. ફેસ્ટિવલ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. તહેવારો આપણને જણાવે છે કે લોકો કેટલી કાળજી રાખે છે. લોકો કેટલી કાળજી રાખે છે. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ કરવાની છે. વોચ ધ વિડિયો ક્લિપ, ટિક ધ બોક્સ એન્ડ રિલેટેડ. શિક્ષક નીચે દર્શાવેલા તહેવારોની વિડિયો ક્લિપ બતાવશે હો શિક્ષક મિત્રો, બતાવજો. અને વિદ્યાર્થીઓને બતાવવાનું હો બોલે. ચાલો, વિદ્યાર્થીઓ શાંતિથી જોવાનું અને પછી આમ ટીક કરી દેવાનું. હા ટીચરે બતાવ્યું, સરે બતાવ્યું, દિવાળી, ઈદ બતાવી દીધું, હોલી બતાવી દીધું, બેસાખી, ક્રિસમસ બધું જોઈ લીધું. તો કે દિવાળીની અંદર ફટાકડા હોય, ઈદમાં બધા સાથે મળીને દુઆ કરે, પ્રેયર કરે, હોળીમાં બધા પાણી અને રંગ ઉડાડે, બેસાખીમાં બધા ઢોલ વગાડે, ધીમ ધીમ તીડી તીડી ધીમ ધીમ તીડી તીડી તીડી. ક્રિસમસમાં બધા કરલ્સ એટલે કે ભેગા મળીને ગાય. ચાલો આગળ વધીએ છીએ. હવે છે એક સરસ મજાનું રીડ. આ રીડ આપણે ભણીશું, ચોક્કસ ભણીશું, સાથે મળીને ભણીશું. ચાલો આ રીડ ભણવાની શરૂઆત કરવી છે એ પહેલા તમને હજી એકવાર જણાવી દઉં કે જો તમે ગુજરાતથી છો તો ગુજરાતમાં કોમેન્ટ જરૂર કરજો કે ભાઈ ગુજરાતમાં છો તો ગુજરાતમાં ક્યાંથી છો અને ત્યાં કયો મેળો પ્રખ્યાત છે અને મેળો ક્યારે ભરાય છે. તમામ માહિતી અમને કોમેન્ટ દ્વારા જણાવજો જેથી કરીને તમને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ ક્યાંથી અમારા વિડીયોઝ જોઈ રહ્યા છે. આપણે આ રીડ કે જે વાંચનનું છે ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ, આ ભણવાનું છે. પણ એ ભણીએ હવે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી તમારે ત્યાં કયા કયા મેળા ઉજવાઈ રહ્યા છે એની માહિતી અવશ્ય અમારા સુધી પહોંચાડજો. જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ.